હલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં છો. સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટમાં. આજે આપણે એઝ એ ટેસ્ટ નથી લેવાના. અહીં તમારે જોવાના છે ફક્ત નદીઓના 100 જેટલા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો. તો ચલો ફટાફટ આપણે નદીઓના રિવિઝન કરીએ, જેથી આપણા આવનારી પરીક્ષામાં 4 થી 5 માર્ક્સ જે છે એ કવર થઈ જાય. પ્રથમ જે ક્વેશ્ચન છે, પૌરાણિક સમયમાં ગુજરાત અને કાઠિયાવાડના પ્રદેશોને જુદી પાડતી નદી એટલે કઈ હતી? તો એ હતી આપણી સરસ્વતી નદી. ઓકે, જે કાઠિયાવાડ અને ગુજરાતને જુદી પાડતી નદી હતી સરસ્વતી. પછી બનાસ અને રૂપેણ નદી ડાબા કાંઠાની સહાયક નદી કઈ છે? તો ખારી નદી. ઓકે, ખારી નદી ટોટલ ગુજરાતમાં વાત કરીએ આપણે, ટોટલ ગુજરાતમાં 5 જેટલી ખારી નદી આવેલી છે. ઓકે, તો ખારી નદી છે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે તમારા માટે. ચલો, બનાસ અને રૂપેણને ડાબા કાંઠાની સહાયક નદી છે ખારી નદી. ભાવનગરના ગિરિશંકર તળાવને પાણી પૂરું પાડતી નદી કઈ છે? ઓકે, ભાવનગરમાં આવેલું છે ગિરિશંકર તળાવ. અહીંથી તમારા જીકેના ક્વેશ્ચન પણ કવર થઈ જશે કે ગિરિશંકર તળાવ ક્યાં આવેલું છે? તો ભાવનગરમાં. તો એને પાણી પૂરું પાડતી નદી કઈ છે? તો માલેશ્રી નદી. ઓકે, માલેશ્રી નદી, જેને બિડાટ કેનાલ પણ આવેલી છે. ડન. ચલો, ઉત્તર ગુજરાતની કુંવારિકા નદીઓ. ઓકે, ઉત્તર ગુજરાતની કુંવારિકા નદીઓ બનાસ, સરસ્વતી અને રૂપેણ બધાને આવડતી નદીઓ છે. ઓકે, જે કચ્છના નાના અખાતમાં મળે છે. ક્યાં? તો કચ્છના નાના અખાતમાં મળે છે. ચલો, આગળ છે કે સૌરાષ્ટ્રની રૂપેણ નદીનું ઉદ્ગમ સ્થાન કયું હતું? સૌરાષ્ટ્રની જે રૂપેણ નદી છે એનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો ગીરના જંગલોમાંથી ઉત્પન્ન થાય છે અને ગીરની રૂપેણ પણ એને ઓળખાણ અપાય છે કે એની ઓળખાણ છે ગીરની રૂપેણ. પછી ઉત્તર ગુજરાતની સૌથી મોટી કુંવારિકા નદી. ઓકે, આ સ્ટારવાળો ક્વેશ્ચન છે, પૂછાઈ ગયેલો છે ઘણી વખત કે ઉત્તર ગુજરાતની સૌથી મોટી કુંવારિકા નદી છે બનાસ નદી. ઓકે, બનાસ નદી. પછી બનાસ નદી પર દાંતીવાડા બંધનું બાંધકામ બળવંતરાય મહેતાના સમયમાં થયું હતું. ઓકે, આ પણ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે દાંતીવાડા બંધ નીચેનામાંથી કઈ નદી પર બનાવવામાં આવ્યો હતો? તો બનાસ નદી પર. ઓકે, અને કોના સમયમાં પૂછાય? તો તમારે યાદ રાખવાનું છે બળવંતરાય મહેતાના સમયમાં. ચલો, કપિલ મુનિ પરશુરામે પોતાની માતાનું શ્રાદ્ધ કર્યું હોય તેવી નદી કઈ છે? આઈએમપી નદી. ઓકે, તો એ છે સરસ્વતી નદી. ઓકે, સરસ્વતી નદી. અને માતૃગયા સિદ્ધપુર પાટણ ખાતે. ઓકે, સિદ્ધપુર ક્યાં આવેલું છે? તો પાટણ ખાતે. કપિલ મુનિ અને પરશુરામે માતાનું શ્રાદ્ધ કર્યું હોય તેવી નદી કઈ છે? તો સરસ્વતી નદી. અને ક્યાં આવેલી છે? સિદ્ધપુર પાટણમાં. ચલો, પરશુરામની માતાનું નામ તમને કોઈને આવડતું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. આગળનો ક્વેશ્ચન છે કે મુક્તેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર જે નદીના કિનારે આવેલી છે તે નદી કઈ છે? તો સરસ્વતી નદી છે વિદ્યાર્થી મિત્રો, જ્યાં મુક્તેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. ડન. ચલો, પ્રાંતિજની ઉત્તરે સાબર અને હાથમતી નદી ભેગી થઈને બનતી નદી કઈ છે? તો એ છે સાબરમતી નદી. ઓકે, સાબરમતી નદી. પ્રાંતિજની ઉત્તરે સાબર અને હાથમતી નદીને ભેગી થઈને મળતી નદી છે સાબરમતી નદી. સાબરમતીનું ઉપનામ છે સાબરમતી નદી. ઓકે, સાબરમતી નદી. આ પણ તમારે યાદ રાખવાનું થાય છે. વોંઠાના મુકામે ભેગા થતી નથી. આખા ગામને આવડે સ્ટારવાળો ક્વેશ્ચન છે. એનું સૂત્ર છે હા સામે માવા ખાસે, એટલે કે હાથમતી, સાબરમતી, મેસો, માઝમ, વાત્રક, ખારી અને શેડી. ઓકે, આ તો આખા ગામને આવડે છે. ભાઠાના પ્રદેશનું નિર્માણ કરતી નદી છે સાબરમતી નદી. ઓકે, ભાઠા અને સાબરમતી યાદ રાખવાનું છે. ભાઠાના પ્રદેશનું નિર્માણ કરતી નદી કઈ છે? તો સાબરમતી નદી. પછી સાબરમતીના શરૂઆતના ભાગનું નામ શું છે? તો સાબર. ઓકે, સાબરમતી જ્યારે સૌરાષ્ટ્રમાંથી આવે, સૌરાષ્ટ્ર નહીં, રાજસ્થાન. ઓકે, રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી નીકળે છે, તો ત્યાંથી આવતી વખતે એનું નામ સાબર હોય છે અને ગુજરાતમાં પ્રવેશે એના પછી એનું નામ સાબરમતી થાય છે. તો સાબર જે નદી છે એની શરૂઆતનું નામ શું છે? તો સાબર, એટલે કે વળાંક. પછી 7 નદીના સંગમનું નામ છે વોંઠા. એ તો તમને. ચલો, મસ્ત મજાનો ક્વેશ્ચન છે કે અહમદ શાહે અહમદનગર જે નદી કિનારે વસાવ્યું હતું તે નદી કઈ હતી? તો એ હતી હાથમતી નદી. ઓકે, અહમદ શાહે અહમદનગર વસાવ્યું હતું એ નદી કઈ હતી? તો હાથમતી નદી હતી. ઓકે, જીકેનો પણ ક્વેશ્ચન થઈ જાય કે અહમદનગર જે છે કોણે વસાવ્યું હતું? તો અહમદ શાહે. પછી શામળાજીમાં શ્યામળ વર્ગ ચતુર્ભુજ વિષ્ણુની પ્રતિમા કઈ નદીની કિનારે આવેલી છે? ઓકે, શામળાજી અરવલ્લી ખાતે જે આવેલું છે એમાં શ્યામવર્ણ ચતુર્ભુજ વિષ્ણુની પ્રતિમા કયા નદીના કિનારે આવેલી છે? તો મેસો નદી. ઓકે, મેસો નદીના કિનારે આવેલી છે. ગંગા નદી પછી દેશની સૌથી પવિત્ર નદી નર્મદા. ઓકે, નર્મદા તમને ખ્યાલ જ છે, આપણા ગુજરાતની એકમાત્ર સૌથી મોટી અથવા તો સૌથી લાંબી નદીમાંની એક નદી છે નર્મદા નદી. અને ચાલુક્ય રાજા પુલકેશી બીજાએ જે નદીના કાંઠે સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યો હતો તે નદી પણ નર્મદા છે. ઓકે, જો આવા ક્વેશ્ચનો ટ્રિકી હોય છે, તમારે યાદ રાખવાના થાય છે. ડન. ચલો, અહમદ શાહે અહમદનગર જે કિનારે વસાવ્યું હતું
તે નદી કઈ છે? તો હાથમતી નદી આપણે જોઈ ગયા. અને મેશ્વો નદી જે છે એ શ્યામકૃષ્ણ અથવા તો શ્યામવર્ણ ચતુર્ભુજ વિષ્ણુનું પ્રતિમા સ્થાન આવેલું છે. ગંગા નદી પછી સેમ ક્વેશ્ચન છે. કપિલધારા, જળધોધ અને શૂલપાણેશ્વર ધોધ જે નદી કિનારે આવેલા છે તે નદી કઈ છે? તો એ છે આપણી નર્મદા નદી. ઓકે, આ પણ આઈએમપી છે, પૂછાઈ ગયેલો છે કે કપિલધારા જળધોધ અથવા તો કપિલધારા ધોધ અને શૂલપાણેશ્વર ધોધ કઈ નદીના કિનારે આવેલો છે? તો નર્મદા નદીના કિનારે અથવા નર્મદા નદી ઉપર આવેલો છે. પછી એકમાત્ર એવી નદી જેનો જન્મદિવસ ઉજવાય છે, ઓકે, આ પણ સ્ટારવાળો છે, એ છે આપણી તાપી નદી. ચલો, એમનો જન્મદિવસ ક્યારે ઉજવાય છે? આઈ થિંક અષાઢ મહિનામાં ઉજવાય છે, પણ અષાઢ મહિનામાં ક્યારે એની તિથિ તમારે કોમેન્ટ કરવાની થાય છે. ચલો, થાઇલેન્ડમાં આવેલી તાપી નદીનું નામ ભારતની તાપી નદી પરથી પાડવામાં આવ્યું છે. ઓકે, સ્ટારવાળો ક્વેશ્ચન છે, આ પણ તમારે યાદ રાખીને ચાલવાનું છે કે ભારતમાં આવેલી કઈ નદીનું નામ ભારતની તાપી નદી પરથી પાડવામાં આવ્યું? તાપી નદીના નામ પરથી પાડવામાં આવ્યું છે. પછી તાપી નદીનો તટપ્રદેશનો વિસ્તાર ભારતમાં ક્ષેત્રફળ 2% જેટલો ધરાવે છે. ઓકે, આ તો કંઈ ટ્રિકી જેવું છે નથી, યાદ રાખવાની જરૂર નથી. ચલો, તાપી નદીનો સૌથી ઓછો જળસ્ત્રાવ ગુજરાતમાં છે. ઓકે, ગુજરાતમાં છે કે છે ને વિદ્યાર્થી મિત્રો, એમપીમાંથી નીકળે છે. ઓકે, એમપીમાંથી થોડો ઘણો ભાગ મહારાષ્ટ્રમાં પણ છે અને પછી આવે ગુજરાતમાં. તો ગુજરાતમાં સૌથી ઓછો જળ સ્ત્રોત ધરાવે છે. ગુજરાતની કઈ એવી નદી છે જે શહેરના માધ્યમમાંથી પસાર થાય છે? તો વિશ્વામિત્રી નદી. ઓકે, વિશ્વામિત્રી નદીનું ઉદ્ગમ સ્થાન પાવાગઢમાં, જે પાવાગઢનો પર્વત છે ત્યાંથી થાય છે. ઓકે, પાવાગઢ પર્વત છે, જ્વાળામુખી પર્વત છે, અને વિશ્વામિત્રી નદીને આપણે મગરોની નદી તરીકે પણ ઓળખીએ છીએ. એટલે તમારે યાદ રાખવાનું છે કે ગુજરાતની એવી કઈ નદી છે જે શહેરના મધ્યમાંથી પસાર થાય છે? તો એ છે વિશ્વામિત્ર નદી. ચલો, પૂર્વથી પશ્ચિમ બાજુ વહેવાવાળી ભારતની સૌથી મોટી નદી કઈ છે? તો એ છે નર્મદા. ઓકે, પૂર્વથી પશ્ચિમ એટલે આવી રીતના આપણો ઓકે ભારતનો નકશો સમજી લઈએ તો પૂર્વ, આ તરફ પૂર્વ છે, અને પશ્ચિમ, તો પૂર્વથી પશ્ચિમ તરફ વહેવાવાળી ભારતની સૌથી મોટી નદી પૂછાય તો નર્મદા, અને બીજી જોડે એક તાપી નદી પણ આવે. ઓકે, તાપી નદી. ઓકે, એ પણ પૂર્વથી પશ્ચિમ તરફ જ એનું વહાણ છે. પછી નર્મદા નદી ગુજરાતમાં પ્રવેશસ્થાન હાફેશ્વર, તમને ખબર જ છે, ગુજરાત નદીનું નર્મદા નદીનું ગુજરાતમાં જે પ્રવેશસ્થાન છે હાફેશ્વર ખાતે આવેલું છે. વિશ્વામિત્રી નદીનું નામ જે ઋષિના નામ પરથી પડ્યું તે ઋષિનું નામ જણાવો? તો એ છે વિશ્વામિત્ર ઋષિ. ઓકે, ચલો, નર્મદા બચાવ આંદોલન સાથે સંકળાયેલી મહિલા કઈ છે? તો મેઘા પાટકર. ઓકે, યાદ રાખવાનું છે, મેઘા પાટકર નર્મદા બચાવ આંદોલન સાથે સંકળાયેલા મહિલા હતા. નર્મદા નદી પર આધારિત પુસ્તક ઝીલ્યો મેં પડકારના લેખક છે ધ્રુવશંકર પંડ્યા અને નંદિની પંડ્યા. યાદ રાખવાના છે આ બે નામ તમારે, ધ્રુવશંકર પંડ્યા અને નંદિની પંડ્યા. પછી નર્મદા નદીને નમામી દેવી નર્મદે કહેનાર વ્યક્તિ કોણ હતો? આ સ્ટારવાળો ક્વેશ્ચન થઈ જશે. ઓકે, આ વાક્ય તમે ઘણી વખત સાંભળ્યું હશે, નમામી દેવી નર્મદે. તો એમ કહેનાર વ્યક્તિ કોણ હતો? તો શંકરાચાર્ય હતા. ઓકે, સ્ટારવાળો ક્વેશ્ચન કે શંકરાચાર્યના મુખમાંથી નર્મદા દેવી નર્મદે અથવા તો નમામી દેવી નર્મદેનો વાક્યનો ઉચ્ચાર થયો હતો. ચલો, નદી, ઓકે, નદીની વાત થાય છે તો નદીને લોકમાતા, ઓકે, નદીને આપણે લોકમાતા પણ કહીએ છીએ, તો નદીને લોકમાતા કહેનાર વ્યક્તિનું નામ તમારે જણાવવાનું થાય છે કોમેન્ટ બોક્સમાં. ડન છે? ચલો, સોલંકી યુગના રાજા ચામુંડરાજે પોતાના જીવનનો ત્યાગ જે નદીએ કર્યો હતો તે નદી કઈ છે? તો કરજણ નદી. યાદ રાખવાની થાય છે આઈએમપી નદી. ઓકે, સોલંકી યુગના જે રાજા હતા ચામુંડ, એને પોતાનો જીવનનો ત્યાગ કર્યો છે, એ નદીનું નામ જણાવો? તો કરજણ નદી. ઓકે, આવું તમને ગુજરાતના ઇતિહાસના પેટે પણ ક્વેશ્ચન પૂછી શકે છે. ચલો, મધર ઇન્ડિયા બંધ જે નદી પર આવ્યો છે તે બધાને ખબર છે. મધર ઇન્ડિયા બંધ જે આવ્યો છે એ છે અંબિકા નદી. ક્યાં આવેલું છે? નવસારીમાં. ઓકે, ચલો, ડાંગનો ગીરાધોધ જે નદી પર આવેલો છે તે નદી છે અંબિકા. ઓકે, ડાંગનો જે ગીરાધોધ આવેલો છે એ છે અંબિકા નદી, અને આ ગીરાધોધ ક્યાં આવેલું છે? તો વઘઈ ખાતે. ઓકે, વઘઈ એટલે ગુજરાતનું સૌથી ગીચ અને ગાઢ જંગલ વઘઈ ખાતે આવેલું છે. ઓકે, વઘઈમાં એકમાત્ર સરકારી લાકડા વહેરવાની મિલ આવેલી છે, એકમાત્ર આખા ગુજરાતમાં. ચલો, ઘાસિયાની જમીનના પ્રશ્નથી સંકળાયેલું પારડી જે નદી કિનારે વસેલું છે એ નદીનું નામ જણાવો? તો પાર નદી. ઓકે, પારડી પાર નદી, સીધી છે વાત કે પારડી પાર નદી. ચલો, નર્મદા અને મહી નદી બાદ ત્રીજી એવી મોટી નદી જે પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે તો એ છે તાપી નદી. આપણે ચર્ચા કરી ગયા કે નર્મદા અને મહી નદી બાદ એટલે કે 3 નદી યાદ રાખવાની તમારે, એક તો મહી, પછી છે નર્મદા, પછી છે તાપી. ઓકે, એટલે આ 3 નદી, પહેલાં નર્મદાનો નંબર આવે, પછી બીજી મહી છે, અને ત્રીજી છે જે એ તાપી નદી છે, જે પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહેણ ધરાવનારી મોટી નદીઓના નામ છે. અને નર્મદા નદી તમને ખબર જ છે કે કર્કવૃતને 2 વાર ઓળંગતી નદી છે મહી નદી. ચલો, તાપી નદીનું ગુજરાતમાં પ્રવેશસ્થાન હરણફાળ. ઓકે, હરણફાળ એટલે તાપી નદીને હાંફેશ્વર. ઓકે, હાંફેશ્વર એટલે નર્મદા નદી.
યાદ રાખવાનું થાય છે. હાંફેશ્વર એટલે બહુ દૂરથી આવે નર્મદા નદી. અમરકંટક છેક છત્તીસગઢમાંથી નીકળે છે, ઓકે, ત્યાંથી આવતા આવતા હાંફી જાય એટલે એનું નામ તમે હાંફેશ્વર એવું યાદ રાખી શકો છો. અને હરણફાળ એટલે નર્મદા નદી હરણફાળ. ડન છે. ચલો, સોરી, તાપી નદી એટલે હરણફાળ યાદ રાખી શકો છો. ચલો, રસાયણ માટે જાણીતું અતુલ ગામ કઈ નદીના કિનારે આવેલું છે? તો એ પણ પાર નદી. ઓકે, અતુલ રસાયણ માટે જાણીતું છે અતુલ. ઓકે, વલસાડ સાઈડ જે આવેલું છે આપણું અતુલ, જે પાર નદીના કિનારે વસેલું છે. ચલો, પારસીઓનું કાશી તરીકે જાણીતું ઉદવાડા. ઓકે, ઉદવાડા કઈ નદીના કિનારે આવેલું છે? તો કોલક નદી. ઓકે, કોલક નદી. પ્રદૂષણના કારણે ગુલાબી રંગ ધારણ કરનારી નદી છે દમણગંગા. ઓકે, આ બધા આઈએમપી ક્વેશ્ચનો છે, તમારે યાદ રાખવાના થાય છે. આ બધા તમને છે ને વિદ્યાર્થી મિત્રો, એક તરફ તમને નદીની શું કહેવાય એની ખાસિયત આપેલી હશે અને બીજી તરફ એમના નદીના નામ આપેલા હશે. જેવી રીતે ખાસિયત થઈ ગઈ કે ગુલાબી રંગ ધારણ કરનારી નદી, પછી છે કે ભાઈ ગુલાબી લાલ નામના ઉપનામ ધરાવતી નદી. ઓકે, સેમ છે. પછી મચ્છુના સાથે સંકળાયેલી નદી, તો મચ્છુ નદી આવે. તો એવી રીતે તમને એક તરફ એમના વિશેષતા આપી હશે અને બીજી તરફ નદી, તો તે જોડકા સ્વરૂપે તમને પૂછી શકે છે, જોડકા સ્વરૂપે. તો એ તમારે ખાસ નદીઓના જે પણ આઈએમપી ક્વેશ્ચનો છે એના ફટાફટ રિવિઝન આપણે કરીએ છીએ, તો ખાસ કરીને આ બધા ધ્યાન લેજો. ચલો, ક્વેશ્ચનો હતા સેમ છે કે પ્રદૂષણના કારણે ગુલાબી રંગ ધારણ કરનારી તો દમણગંગા, ગુલાબી લાલ નામની ઉપનામ ધરાવતી દમણગંગા. પછી મચ્છુ હોનારા સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા બાબુભાઈ પટેલ. પ્રાચીન સમયમાં જે નદી પછી ખાનદેશનો પ્રાંત શરૂ થયો હતો તે નદી છે રંગાવલી નદી. ઓકે, પછી ગોળ માટે જાણીતું ગણદેવી જે કિનારે આવેલું છે એ છે વેંગણિયા નદી. ઓકે, ગોળ માટે જાણીતું ગણદેવી નવસારીમાં આવેલું છે. ઓકે, તો એ નદી છે વેંગણિયા નદી પર આવેલું છે ગણદેવી. ચલો, ખાંડના કારખાના માટે અને સત્યાગ્રહની ભૂમિ તરીકે જાણીતું સ્થળ બારડોલી. ઓકે, બારડોલી જે છે એ કઈ નદીના કિનારે આવેલું છે? આઈએમપી હમણાં પૂછાઈ ગયું પીએસઆઈમાં. બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો? તો 1928માં. તો બારડોલી કઈ નદીના કિનારે આવેલું છે? તો મીંઢોળા નદી. મીંઢોળા નદીનું ઉદ્ગમ સ્થાન તમને પૂછાઈ જાય તો સોનગઢ. ઓકે, સોનગઢમાં આવેલું છે કૃત્રિમ તળાવ, તો એ તળાવના માંથી નીકળે છે મીંઢોળા નદી. છે ડોસવાડા ડેમ છે એમાંથી એનું ઉદ્ગમ સ્થાન થાય છે મીંઢોળા નદીનું. ચલો, મોતી આપતું કાલુ નામની માછલી કઈ નદીમાંથી છે? કોલક. સિમ્પલ છે કે મોતી આપતી કાલુ માછલી પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, તમારે યાદ રાખવાનો થાય છે. ચલો, દક્ષિણ ગુજરાતની અંતિમ નદી છે દમણગંગા. ઓકે, દમણગંગાના ઉપનામ આપણે જાણી ગયા હમણાં જ. ઉત્તર ગુજરાતમાંથી અથવા તો ગુજરાતમાં ઉત્તરથી દક્ષિણ તરફની નદીના ક્રમ આઈએમપી છે. ઓકે, ઉત્તરથી દક્ષિણ તરફના નદીના ક્રમ છે તો નર્મદા, કીમ, તાપી, પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર, કોલક અને દમણગંગા લાસ્ટ આવશે. ચલો, સૌરાષ્ટ્રની પૂર્વ તરફ વહેતી નદીઓ. સૌરાષ્ટ્રનો જે નદીનો એમનો જે પ્રકાર છે, ઓકે, નદીઓનો વહેવાનો જે પ્રકાર છે એ ત્રિજ્યા આકાર છે. સૌરાષ્ટ્રના જે મધ્યમાં આવી રીતના એક ડુંગર છે, એ ડુંગરમાંથી અલગ અલગ નદીઓ નીકળે છે, તો ત્રિજ્યા આકાર જેવું છે. અમુક નદીઓ ઉત્તર તરફ વહે છે, અમુક નદીઓ દક્ષિણ તરફ, અમુક નદીઓ પૂર્વ તરફ છે અને અમુક નદીઓ પશ્ચિમ તરફ પણ છે. તો અહીં એ જ પૂછાયું છે કે પૂર્વ તરફ. ઓકે, પૂર્વ તરફ એટલે આ રીતે પૂર્વ તરફ વહેનારી નદી છે શેત્રુંજય, કાળુભાર, ભોગાવો અને ઘેલો. શેત્રુંજય, કાળુભાર એ બધી ભાવનગરમાં વહે છે. ભોગાવો, ઘેલો. ઓકે, ભોગાવો જે છે લીમડી ભોગાવો સૌરાષ્ટ્ર એટલે કે જે સાબરમતી નદી આવે છે એમને પણ એ મળે છે. ઓકે, પછી સૌરાષ્ટ્રની ઉત્તર તરફ એટલે કે મચ્છુ, બ્રાહ્મી અને ફાલ્ગુ નદી, આ બધી ઉત્તર તરફ વહેનારી નદીઓ છે. ચલો, સૌરાષ્ટ્રની પશ્ચિમ તરફ વહેનારી નદી એટલે સૌરાષ્ટ્રની પશ્ચિમ તરફ વહેનારી નદી છે આજી, ગોમતી, રંગમતી, નાગમતી, ફુલઝર, સિંહણ અને ઊંડ. અને સૌરાષ્ટ્રની દક્ષિણ તરફ જેમાં ભાદર આપણા માટે એમપી છે, હિરણ, કપિલા અને સરસ્વતી. ઓકે, આના સંગમ સ્થાન પર આપણું પ્રભાસ પાટણ એટલે કે સોમનાથ આવેલું છે. ચલો, ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા નદી, સૌથી લાંબી નદી સાબરમતી નદી અને મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી છે મહી નદી. ઓકે, આ બધા ટ્રેકી છે, તમારે યાદ રાખવાની છે. આખા ગુજરાતની પૂછાય તો નર્મદા, આખા ગુજરાતની લાંબી પૂછાય તો સાબરમતી અને મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી છે મહી નદી. ચલો, ગુજરાતની ત્રીજા નંબરની સૌથી મોટી નદી છે મહી. દક્ષિણ ગુજરાતની નદીઓમાં સૌથી મોટી નદી છે નર્મદા. ઓકે, દક્ષિણ ગુજરાતની નદીઓમાં સૌથી મોટી નર્મદા અને ઉત્તર ગુજરાતની નદીઓમાં સૌથી મોટી છે બનાસ. સ્ટારવાળા ક્વેશ્ચન છે આ બધા, તમારે વન લાઇનર યાદ રાખવાના થાય છે. ચલો, સૌરાષ્ટ્રની બીજા નંબરની સૌથી મોટી નદી છે મોટી નદી અને ગુજરાતની 6 નંબરની મોટી નદી તો જે શેત્રુંજય. સૌરાષ્ટ્રની બીજા નંબરની સૌથી મોટી, તો પહેલા નંબરની તમારે કોમેન્ટ કરવાનું છે. સૌરાષ્ટ્રની પહેલા નંબરની મોટી નદી કઈ છે? બીજા નંબરની છે શેત્રુંજય અને આપણા ગુજરાતની 6થા નંબરની. ઓકે, શેત્રુંજય નદી જે છે એ ભાવનગરમાં આવેલી છે. ઓકે, શેત્રુંજય પર્વત તમને ખબર જ છે બધાને. ચલો, ખંભાતના અખાતને મળનારી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી તો એ પણ શેત્રુંજય. ઓકે, શેત્રુંજય નદી સ્ટાર વાળી થઈ જશે કારણ કે શેત્રુંજય નદી પર ઘણા બધા તમને ક્વેશ્ચનો બની શકે છે.
ડન. ચલો, કચ્છના અખાતને મળનારની સૌરાષ્ટ્રની સૌથી મોટી આજી નદી. ઓકે, જે કચ્છના અખાતને મળનારની સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે આજી નદી. પછી સૌરાષ્ટ્રની સૌથી મોટી કુંવારિકા નદી છે મચ્છુ. ઓકે, આઈએમપી થઈ જશે મચ્છુ નદી. સૌરાષ્ટ્રના જળ પરિવહનનો તંત્ર આકાર કેવો છે? ત્રિજ્યા આકાર, હમણાં આપણે ચર્ચા કરી ગયા. પછી વાત્રક નદીનું પ્રાચીન નામ છે વાત્રધીની અથવા તો વેતવતી. પછી બનાસ નદીનું પ્રાચીન નામ છે પરણાસા. આ પૂછાઈ ગયેલા ક્વેશ્ચનો છે. ડન છે. ચલો, સરસ્વતીનું પ્રાચીન નામ છે અર્જુના. ઓકે, આ એમપી થઈ જશે તમારા માટે. સાબરમતીનું પ્રાચીન નામ છે સાબરમતી નદી. પછી નર્મદા નદીનું નામ છે રેવા. ઓકે, મેકલ કન્યા, રેવા, મેકલ કન્યા એ બધા નર્મદા નદીના પ્રાચીન નામ છે. પછી મેકલ કન્યા તરીકે જાણીતી નર્મદા. સૌરાષ્ટ્રની ગંગા એટલે ભાદર નદી, આઈએમપી. ઓકે, આઈએમપી. પછી કિરાત કન્યા તરીકે ઓળખાતી નદી હાથમતી નદી. ઓકે, હાથમતી નદીના કિનારે આવેલું છે અહેમદનગર, જે અહેમદ શાહે વસાવ્યું હતું. ડન છે. ચલો, હિરણાક્ષી અથવા તો હરણી નદી તરીકે જાણીતી નદી છે હરણાવ નદી. હિરણાક્ષી અથવા તો હરણી નદી તરીકે જાણીતી છે હરણાવ નદી. ઉમરાળા તાલુકા એટલે કે ભાવનગરની લોકમાતા રંધોળી નદી. ઓકે, આઈએમપી છે સ્ટારવાળું ક્વેશ્ચન થઈ જશે કે ઉમરાળા તાલુકાના અથવા તો ઉમરાળા તાલુકાની લોકમાતા તરીકે ઓળખાતી નદી છે રંધોળી નદી, જે ભાવનગરમાં આવેલી છે. ચલો, ઝવેરચંદ મેઘાણીએ અબોલા રાણીની ઉપમા આપેલી હતી, એ નદી કઈ છે? તો રાવલ નદી. ઓકે, અબોલા રાણી તરીકે જે મેઘાણીએ ઉપમા આપી હતી એ છે રાવલ નદી, આઈએમપી. ચલો, જે રાવલ નદી છે એ ક્યાં આવેલી છે? આપણા ગુજરાતમાં ક્યાં આવેલી છે? તમારે કોમેન્ટ કરીને જણાવવાનો રહેશે. ચલો, ભાદર નદી પર બનેલી ગુજરાતી ચલચિત્ર ભાદર તારા વહેતા પાણી. ઓકે, આપણે યાદ રાખવાનું છે. ચલો, ભાદર તારા વહેતા પાણી ગુજરાતી ચલચિત્રના દિગ્દર્શક કોણ છે? તો રમણીકલાલ બી શાહ. આ એક નામ યાદ રાખવાનું છે, રમણીકલાલ બી શાહ. હિરણ સરસ્વતી કપિલા નદીના ત્રિવેણી સંગમ ગીર સોમનાથ ખાતે થાય છે. ઓકે, સ્ટારવાળો ક્વેશ્ચન. હિરણ સરસ્વતી અને કપિલા નદીના કિનારે ધાર્મિક સ્થળો મોક્ષ પીપળો, બાલકા તીર્થ, પ્રભાસ પાટણ આપણે ચર્ચા કરી ગયા છે. ઓકે, આઈએમપી છે, આ સ્ટારવાળો ક્વેશ્ચન છે. હિરણ કપિલા અને સરસ્વતી કિનારે આવેલું છે મોક્ષ પીપળો, જ્યાં કૃષ્ણ ભગવાન, ઓકે, કૃષ્ણ ભગવાનનો દેહત્યાગ કર્યો હતો જરા નામના પારધીના બાણથી. ઓકે, પછી બાલકા તીર્થ અને પ્રભાસ પાટણ. આર્યવૃતની 3 પવિત્ર નદીઓમાંની એક નદી સરસ્વતી નદી. ઓકે, સ્ટારવાળો ક્વેશ્ચન છે. ચલો, તો નદીઓમાં કુલ નદીઓ છે 185. ઓકે, ગુજરાત નદીઓમાં નદી એટલે કે ગુજરાતની સૌથી વધારે નદી, આપણા ગુજરાતમાં સૌથી વધારે એવું નથી, પણ ગુજરાતની ટોટલ નદીઓ છે 185. એમાંથી કચ્છમાં, ઓકે, કચ્છમાં છે 97 નદી, પણ નહીવત નદીઓ ત્યાં આપણને જોવા મળશે. પછી છે સૌરાષ્ટ્રમાં 71, તળ ગુજરાતમાં 17. ગુજરાતની સૌથી મોટી વાત થાય તો નર્મદા. ગુજરાતની સૌથી લાંબી તો સાબરમતી. ઉત્તર ગુજરાતની સૌથી મોટી છે બનાસ. મધ્ય ગુજરાતની સૌથી મોટી છે મહી. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી છે નર્મદા. ઓકે, દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને ગુજરાતની સૌથી મોટી નર્મદા એક જ આવશે. સૌરાષ્ટ્રની સૌથી મોટી છે ભાદર. સૌરાષ્ટ્રની બીજા નંબરની છે શેત્રુંજય. ઓકે, આપણે ચર્ચા કરી ગયા. કચ્છની સૌથી મોટી છે ખારી નદી. લિમ્પો ઓફ ગુજરાત તરીકે ઓળખાય છે વિશ્વામિત્ર. ઘોડાપુર તરીકે ઓળખાતી નદી છે દમણગંગા. સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખાતી છે ભાદર. ઓકે, સૌથી મોટી એક્યુરસ નદી છે નર્મદા. કર્કવૃતને 2 વાર ઓળંગતી નદી મહીસાગર. ઓકે, અને સૂર્યપુત્રી એટલે કે તાપી, અને ફાટ ખીણમાં થઈને વહેતી નદી કઈ છે? તો તાપી અને નર્મદા. ડન છે. તો મળીએ છીએ આપણે બીજા મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. જય હિન્દ, જય ભારત.